ચાલો સાદા ભવિષ્યકાળના 20 પ્રશ્નોની આ ઝડપી સમીક્ષા શરૂ કરીએ. તૈયાર? આ રહ્યો પહેલો પ્રશ્ન. તો પહેલો સવાલ છે આઈ ડેશ યુ ટુમોરો. વિકલ્પો છે એ કોલ, બી કોલ્ડ, સી વિલ કોલ અને ડી કોલિંગ. વિચારો, સાચો જવાબ શું હશે? અને સાચો જવાબ છે સી વિલ કોલ. આખું વાક્ય થશે આઈ વિલ કોલ યુ ટુમોરો. હવે આવું કેમ? કારણ કે વાક્યમાં ટુમોરો શબ્દ છે, જેનો અર્થ થાય છે આવતીકાલ. આ ભવિષ્યનો સ્પષ્ટ સંકેત છે. સામાન્ય રીતે ભૂલ એ થાય છે કે લોકો ભૂતકાળનું રૂપ કોલ્ડ પસંદ કરી લે છે, પણ ટુમોરો એટલે આવનાર કાલ, વીતી ગયેલી નહીં. બરાબર. ચાલો હવે બીજો પ્રશ્ન જોઈએ. શી હર હોમવર્ક લેટર. વિકલ્પો સ્ક્રીન પર આપેલા છે. અહીંયા સાચો જવાબ છે ડી વિલ ડુ. શી વિલ ડુ હર હોમવર્ક લેટર. આ વાક્યમાં લેટર શબ્દ છે, જેનો મતલબ થાય છે પછીથી. આ પણ ભવિષ્યની ક્રિયા બતાવે છે. લોકો વારંવાર ડઝ કે ડીડ વાપરવાની ભૂલ કરે છે, પણ એ તો વર્તમાનકાળ અને ભૂતકાળ માટે છે, ભવિષ્યકાળ માટે નહીં. ચાલો આગળ વધીએ. ત્રીજો પ્રશ્ન છે દે ડેશ ટુ દિલ્હી નેક્સ્ટ વીક. સાચો જવાબ શું હોઈ શકે? જવાબ છે ડી વિલ ગો. દે વિલ ગો ટુ દિલ્હી નેક્સ્ટ વીક. અહીં તો નેક્સ્ટ વીક શબ્દ જ બધું કહી દે છે. એ સ્પષ્ટપણે ભવિષ્યકાળ સૂચવે છે, એટલે બીજું કંઈ વિચારવાની જરૂર જ નથી. પ્રશ્ન નંબર 4. હી ડેશ ધ મેચ ટુનાઇટ. ધ્યાનથી વિચારો. અને સાચો જવાબ છે સી વિલ વોચ. હી વિલ વોચ ધ મેચ ટુનાઇટ. ટુનાઇટ એટલે આજ રાત્રે, જે હજી બાકી છે. મતલબ કે ક્રિયા ભવિષ્યમાં થવાની છે. એકદમ સરળ છે, ખરો ને? પાંચમો પ્રશ્ન છે વી ડેશ ધ વર્ક ઓન ટાઈમ. અને સાચો જવાબ છે ડી વિલ ફિનિશ. વી વિલ ફિનિશ ધ વર્ક ઓન ટાઈમ. આ વાક્ય એક વચન અથવા ઈરાદો બતાવી રહ્યું છે, અને ભવિષ્યના ઈરાદા બતાવવા માટે આપણે સાદા ભવિષ્યકાળનો જ ઉપયોગ કરીએ છીએ. જો અત્યાર સુધીમાં એક પેટર્ન તો સમજાઈ જ ગઈ જશે, નહીં? સૂત્ર એકદમ સિમ્પલ છે. વિલ અને એની સાથે ક્રિયાપદનું મૂળરૂપ. એકદમ સાચું. બસ આ એક નિયમ યાદ રાખવાનો છે, અને બધા પ્રશ્નોનો જવાબ સાચા પડશે. ટુમોરો, લેટર, નેક્સ્ટ વીક જેવા સંકેત શબ્દો પર ખાસ ધ્યાન આપવાનું છે. ચાલો આ નિયમને મગજમાં રાખીને આગળ વધીએ. છઠ્ઠો પ્રશ્ન. ઇટ ડેશ રેન ટુડે. જવાબ છે સી વિલ રેન. ફરીથી એ જ નિયમ લાગુ પડે છે. વિલ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ એટલે કે રેન. સાતમો પ્રશ્ન. યુ ધ ટ્રુથ સૂન. અહીં સૂન શબ્દ ભવિષ્યનો સંકેત આપી રહ્યો છે, એટલે સાચો જવાબ છે ડી વિલ નો. આઠમો પ્રશ્ન. શી ડેશ અ ન્યૂ ફોન. શું લાગે છે? બરાબર, જવાબ છે ડી વિલ બાય. નિયમ એનો એ જ રહે છે. નવમો પ્રશ્ન છે ધ ટીચર ડેશ ધ લેસન ટુમોરો. ફરીથી ટુમોરો શબ્દ આવ્યો, એટલે જવાબ એકદમ સ્પષ્ટ છે ડી વિલ એક્સપ્લેન. અને 10મો પ્રશ્ન. આઈ યુ આફ્ટર લંચ. સાચો જવાબ છે ડી વિલ મીટ. આફ્ટર લંચ એટલે કે લંચ પછી, જે ભવિષ્યની જ વાત છે. સરસ, આપણે અડધો રસ્તો પાર કરી લીધો છે. અત્યાર સુધીમાં વિલ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ વાળો નિયમ મગજમાં બરાબર ફિટ થઈ ગયો હશે. ચાલો બાકીના પ્રશ્નો પણ ફટાફટ પૂરા કરી નાખીએ. પ્રશ્ન નંબર 11. દે અંડરસ્કોર ધ પ્રોજેક્ટ નેક્સ્ટ મંથ. હવે તો પૂરા આત્મવિશ્વાસ સાથે જવાબ આપી શકાશે. સાચો જવાબ છે ડી વિલ સ્ટાર્ટ. 12મો પ્રશ્ન. હી ડેશ લેટ ટુડે. જવાબ છે ડી વિલ કમ. એક વાત યાદ રાખજો, ટુડે શબ્દ દિવસના આવનારા સમય માટે પણ વપરાય છે, એટલે કે ભવિષ્ય માટે. પ્રશ્ન 13. વી ડેશ અ પાર્ટી ઓન સન્ડે. જવાબ છે ડી વિલ હેવ. જુઓ, આ નિયમ હેવ, ડુ, ગો જેવા કોઈ પણ ક્રિયાપદ સાથે સરસ રીતે કામ કરે છે. પ્રશ્ન નંબર 14. શી બ્લેન્ક ઇંગ્લિશ નેક્સ્ટ યર. નેક્સ્ટ યર એ આપણો સંકેત શબ્દ છે, તેથી જવાબ છે ડી વિલ લર્ન. 15મો પ્રશ્ન. ધ ટ્રેન ડેશ એટ 6 AM ટુમોરો. જવાબ છે ડી વિલ અરાઇવ. આ એક સારો મુદ્દો છે. ભવિષ્યની કોઈ નક્કી થયેલી ઘટના, જેમ કે ટ્રેનનો સમય, એના માટે પણ વિલનો ઉપયોગ થાય છે. ચાલો હવે અંતિમ 5 પ્રશ્નો. પ્રશ્ન 16. આઈ માય પેરેન્ટ્સ ધીસ ઇવનિંગ.
જવાબ છે ડી વિલ વિઝિટ. 17મો પ્રશ્ન. દે ડેશ હેલ્પ યુ. એકદમ સીધો સાદો સવાલ છે. જવાબ છે ડી વિલ હેલ્પ. પ્રશ્ન 18. હી અ ડોક્ટર વન ડે. અહીં વન ડે એટલે એક દિવસ, જે ભવિષ્યની આશા બતાવે છે. તેથી જવાબ છે ડી વિલ બેકમ. 19મો પ્રશ્ન. વી ડેશ ધી એક્ઝામ ઇઝીલી. અને મને ખાતરી છે કે આ પ્રેક્ટિસ પછી બધા આ પરીક્ષા પાસ કરી લેશે. સાચો જવાબ છે ડી વિલ પાસ. અને આ રહ્યો છેલ્લો પ્રશ્ન. પ્રશ્ન નંબર 20. શી દે ઈમેલ સૂન. સાચો જવાબ છે ડી વિલ સેન્ડ. અને એની સાથે જ આપણા બધા પ્રશ્નો પૂરા થયા. ખૂબ સરસ. જો બધા પ્રશ્નો ધ્યાનથી જોયા હશે તો હવે સાદા ભવિષ્યકાળનો નિયમ બરાબર પાક્કો થઈ ગયો હશે. અભિનંદન. હવે સૌથી મોટો સવાલ એ છે કે આ નિયમનો ઉપયોગ રોજિંદી વાતચીતમાં કેવી રીતે કરી શકાય? પોતાના આવતીકાલના પ્લાન વિશે વિચારો. શું કરશો? આના વિશે વિચારજો અને પ્રેક્ટિસ કરતા રહેજો.